નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી રમણભાઈ દેસાઈની નવલકથા હીરાની ચમક પ્રકરણ 4 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. કલ્યાણી. કૌશિક હતો તો બ્રાહ્મણ અને વસતો હતો નર્મદા કિનારે, પરંતુ એના કૃત્ય સૂત્રને પણ શરમાવે એવા હતા. તે બ્રાહ્મણ મા બાપને ઘેર જન્મ પામ્યો. ઉપવિત દ્વારા બ્રાહ્મણની છાપ પ્રાપ્ત કરનાર સહુ કોઈ બ્રાહ્મણ રહેતા જ નથી. બ્રાહ્મણત્વને પગ નીચે રગદોળનાર બ્રાહ્મણો આજે જન્મે છે એમ નહીં. પુરાણ કાળમાં માર્કંડેય ઋષિના યુગમાં પણ આવા બ્રાહ્મણ હતા. જેમાંનો કૌશિક એક હતો. બ્રાહ્મણોને તો શું, પરંતુ ચારે વર્ણને મના કરેલા કાર્ય તે કરીએ જતો હતો. બધાએ વ્યસનો એને ખરા, પરંતુ કામ એનું મહાવ્યસન. સુંદરસિંહને જોઈએ અને તેનું હૃદય ધબકી ઉઠે. સૌંદર્ય ભોગની તેને મર્યાદા ન હતી. જ્યાં જ્યાં સૌંદર્ય ત્યાં ત્યાં કૌશિકની ઉપભોગ જાળ બિછેલી જ હોય. સૌંદર્ય, માનવ સૌંદર્ય, શ્રી સૌંદર્ય સદા સર્વદા વિશુદ્ધ જ હોય છે એમ માનવાની જરૂર નથી. સૌંદર્યના અજરા નીચે ઘણીવાર મનના, બુદ્ધિના કે દેહના રોગ ભરપૂર ભરેલા હોય છે, અને ઉપભોગની આતશ અનુભવતા રૂપભોગી પુરુષને તે વળગી પણ પડે છે. કૌશિકની કામવાસના એટલી તીવ્ર બની ગઈ હતી કે ઉપભોગને અંગે એનો તો જોતો કે સ્થળ કે સમય, ઘર કે બહાર, વર્ણ કે અવર્ણ, પાત્ર કે અપાક્ષ અને તેનો દેહ ના પાડતો, છતાં તેનું મન તેને વિશ્વસી સમાજની તરફ દોરીએ જતું હતું. એમાંથી કોઈ કુષ્ઠરોગી સ્ત્રીનો સંબંધ થતાં તેને કુષ્ઠરોગ લાગુ પડતો હતો, અને એ ઢાંકવાના અનેક પ્રયત્નો કરવા છતાં એના દેહ ઉપર તેના ચિહ્ન ઢંકાયેલા રહ્યા નથી. બીજાથી કદાચ થોડા દિવસ એ પોતાના રોગને છૂપો રાખી શકે, પરંતુ પોતાની પત્નીથી એ રોગ છૂપો રાખી શકાય એમ હતું જ નહીં. આવા મહાકામી કૌશિકને એ પત્ની પણ હતી. માર્કંડેય પુરાણ અને પત્નીનું નામ સ્પષ્ટ કરતું નથી, પરંતુ આપણે એને કલ્યાણી નામ આપીશું. અતિ કામીઓને અનેક રોગ થાય છે, અને રોગિષ્ટપણુવાળી કામ જ્વાળાઓ વધારે પ્રદીપ્ત કરે છે. કુષ્ઠરોગ એ એક એવા પ્રકારનો રોગ છે એમ આજનું વિજ્ઞાન કહે છે. એ ફેલાતો અટકાવવાના વર્તમાન વૈદ્યકીય પ્રયત્નોમાં મોટામાં મોટા પુકાર એક જ હોય છે કે કુષ્ઠરોગીઓની વાસનાનો અવધિ નથી, અને એ રોગવાળા આનુવંશિક પણ હોય છે. કૌશિકને રોગે ઘેરવા માંડ્યો તેમ તેમ એની વાસનાવાળી પ્રબળ થવા લાગી. કામીઓને માટે પત્ની પણ તૃપ્તિનું એક સાધન જ છે ને. પતિ પત્નીના સહજીવન જેમ મૈત્રીમાં પરિણામ પામે છે, તેમ બીજી પાસ ઉપભોગનો અનિવાર્ય આશ્રય પણ બની રહે છે. કૌશિકના કુષ્ઠરોગે એને જરાયે પાછા પગલાં ભરાવ્યા નહીં. રોગ વધતો ચાલ્યો, શક્તિ ક્ષીણ થતી ચાલી, છતાં સૌંદર્યલોલુપ આંખ કોઈ પણ સ્ત્રી દેહના અંગ ઉપાંગ જોતા થાકતી નહોતી. કૌશિકનું એક જ મહાભાગ્ય કે એને કલ્યાણી સરખી એકનિષ્ઠ પત્ની મળી હતી. એ હતી ઘણી સુંદર, પરંતુ માનવજાતના અનેક પતિઓની માફક કૌશિકનું પુરુષત્વ કે સૌંદર્ય ભોગ પત્નીના સૌંદર્યથી પણ વધારે મોટો સૌંદર્ય વિસ્તાર માંગતા હતા. આજના યુગની માફક માનવીય પુરાણ યુગમાં પણ બુદ્ધિનો, તર્કનો અને દલીલબાજીનો ખૂબ વિકાસ થયેલો હોવો જોઈએ. ઘણા દોષોને બુદ્ધિગુણ તરીકે લેખાવા મથે છે. કૌશિક બુદ્ધિબળ વાપરી પોતાના દોષને ઢંકાવવા મથતો હતો, પરંતુ કલ્યાણીને કોઈ પણ તર્ક કે દલીલબાજીની જરૂર ન હતી. સાચો કે ખોટો એ સિદ્ધાંત હૃદયમાં ઊંડો ઉતારીને એ પતિગૃહો આવી હતી. પતિ એટલે પરમેશ્વર. શ્રી પ્રાણી તરીકે અજબ છે, અને માનવી તરીકે પણ અજબ છે. સુખ આપીને, દુઃખ ખમીને, દેહને આહુતિમાં મૂકીને એ સર્જન કરે છે. એ કાર્યમાં જ એની પુરુષ કરતાં પણ વધારે માનવ શ્રેષ્ઠતા સ્થપાઈ ચૂકી છે. સ્ત્રી સ્વભાવથી સતી હોય છે, પછી ભલે એને પતિત અવસ્થામાં ઉતારી દેવાતી હોય. કલ્યાણી સતીત્વની ભાવના લઈને પરણી હતી. પતિને પરમેશ્વરની માફક પૂજતી હતી. એ ભાવના સાચી છે કે કેમ? સ્ત્રી પુરુષના સરખા હકની ભાવના આ ભાવનાથી વધારે ઉચ્ચ કક્ષાની છે કે કેમ? એવા પ્રશ્નો આજની માફક પણ કદાચ ત્યારે ઉપજતા હશે, અને બળખોર સ્ત્રીઓ એ યુગમાં પણ જાગતી હશે. પરંતુ સ્ત્રી વર્ગના મોટાભાગની માફક ભાગ્યમાં આવેલો પુરુષ એક જ ભગવાન એમ માનીને કલ્યાણી ચાલતી હતી. પતિના વ્યસનો તેને ગમતા નહીં જ. પતિની નિયંત્રણ કામ વાસના પ્રત્યે કોઈ પણ પત્નીની માફક કલ્યાણીને સદભાવ ન જ હોય, તેને અણગમો પણ થઈ ગયો હતો. પતિ પ્રતિષ્ઠિત અને સુખી બને એવી
તેની નિત્ય કામના રહેતી. પતિને સુધારવા માટે કદી કદી એ શિખામણ પણ આપતી, પરંતુ કામધ્ય કૌશિકને એની કાંઈ પણ અસર થતી નહીં. કલ્યાણીએ આ સંજોગોમાંથી પોતાને કંકશ તરીકે વિકસાવી હોય તો એવું પરિણામ આવત એ પ્રશ્ન બીજાને ઉપજે, પરંતુ કલ્યાણીના હૃદયમાં એ પ્રશ્ન ઉપજ્યો નહીં. કલેશ, કંકાસ, કકડાટ, ધમ પછાટ, ઘરની હવાનું સમુદ્ર મંથન, રીસામણ કે પલાયન સરખા શ્રી સહજ ઉપચારો કલ્યાણીની પ્રતિભાવના માટે શક્ય ન હતા. એની પતિભાવનામાં તો એક જ સિદ્ધાંત સ્થિર થઈ ચૂક્યો હતો: પતિની સેવા એ જ પત્નીનો ઉદ્ધાર. પતિ જો ખરેખર શાર્પનો અવતાર દેખાયા કરે તો એની સેવા માટે અવકાશ જ ક્યાં રહ્યો? પતિની જેટલી વિચિત્ર એટલી પત્નીની વિવિધતા ભરી સાચી સેવા. અને પતિ જ જો પરમેશ્વર હોય તો આવા દુર્ગુણના દર્શન દ્વારા એ પત્નીના સતીત્વની કક્ષા વધારે તીવ્ર અને ઊંચી કેમ બતાવતો ન હોય? આ ઢબે પતિ પત્નીનો વ્યવહાર ચાલ્યા કરતો હતો. કૌશિક ગાન, તાન, મોજ મજાહ અને કામવૃત્તિના વિધિ પ્રયોગને લઈને અતિ કુષ્ઠ રોગી બની ઘરમાં પત્નીને દમવા લાગ્યો અને પોતાના મહારોગ માટે સારવાર પણ પામવા લાગ્યો. કલ્યાણ તો પતિના આનંદમાં જ આનંદ, પતિના સુખમાં સુખ અને પતિની સારવારમાં જ માનવ સેવા સમાઈ ગયેલા હતા. રોગ શરીરમાં પ્રવેશ પામે એટલે એને વધતા પણ વાર ન લાગે. કૌશિકનો રોગ વધતો ચાલ્યો. પગની આંગળીના ટેરવાથી શરૂ થયેલો કુષ્ઠ રોગ ધીમે ધીમે હાથ સુધી પહોંચ્યો અને તેના મુખ ઉપર પણ રોગની રેખાઓ ઉપસવા માંડી. કલ્યાણી સારવાર કરે, વેદોને બોલાવે, તેમની દવા કરાવે, વ્રત વતુલા કરે અને નિત્ય પ્રભુની ઉપાસનામાં પતિનો રોગ ટળી જાય એવી જ પ્રભુ પ્રત્યે પ્રાર્થના તેની હોય. પ્રાર્થના તો હવે કૌશિક પણ કરતો હતો, કારણ તેના અવરજવરમાં હવે મુશ્કેલીઓ પડવા લાગી. જે બજારુ સુંદરીઓને તે સાથ સેવી રહ્યો હતો તેમણે તેનો તિરસ્કાર કરવા માંડ્યો અને ગાયન વાદનના જલસામાં કદાચિત મુશ્કેલી પણ હાજરી આપે તો તેને જોઈને જ એને સંગીત જલસા સમેટાઈ જતા. સગા વહાલા હવે તેની શારીરિક સ્થિતિની તપાસ કરવા જતાં પણ ડરવા લાગ્યા. મિત્રો કોઈ રહ્યા નહીં અને સૌ કોઈ કૌશિકની દયા ખાવાને બદલે જેવા કર્મ કરે તેવા ભોગવે એમ કહી વ્યવહારુ ડાપણ આગળ કરતા હતા. એવા સંજોગોમાં કૌશિક પ્રાર્થનાનો શોખીન થાય એ સમજી શકાય એવું છે. પોતાનો રોગ મટે એમ એ ચાહતો હતો, પરંતુ એ ચાહના અને પ્રાર્થના પાછળ તેની એક જ લાલસા હતી કે રોગ થતાં પહેલાં જે આનંદનો જે અનુભવ કરતો, આનંદ અને પાછો પ્રાપ્ત થાય, દુઃખનું આછું પણ શમન થાય એ ક્ષણે એને નારી દેહનું સૌંદર્ય, યુવતીઓના અલંકાર અને હાવભાવવાળા નૃત્ય જ યાદ આવતા હતા. મર્યાદા રહિત ઉપભોગે તેની આ સ્થિતિ કરી હતી એમ હજી તેને ચીડવાટાથી લાગતું ન હતું. કુરૂપ બનતો દેહ તિરસ્કારતો હતો, જ્યારે એ દેહમાં વસેલો જીવ આનંદ પ્રમોદના સ્થળોએ રખડતો હતો. સાર્વજનિક તિરસ્કાર પામતા પત્નીએ પણ એ તિરસ્કારમાં ભાગ લેવો પડે છે. કલ્યાણીને પોતાનો તિરસ્કાર થાય એમાં કાંઈ હરકત લાગતી નહીં, પરંતુ એના પ્રત્યેની સહાનુભૂતિમાં એને પતિનો તિરસ્કાર થતો એ એને જરા પણ ગોઠવું નહીં. કદી કદી એની સખીઓ પૂછતી, કલ્યાણી કેમ છે ઘરમાં? હવે ઠીક થતું જાય છે? વેદરાજ સાચા ધન્વંતરી છે. કલ્યાણી જવાબ આપતી, તારા મોંમાં ગોળ ભાઈ, પણ જરા સારું થતાં તારો વર પાછો ભટકે ન ચડે એ જોતી રહેજે. સખીની સલાહ મળતી અને એ સલાહ સાચી હોવા છતાં તેના પતિભક્ત હૃદયને પ્રજાળી મૂકતી. આવી સલાહો વધવા માંડી અને જનતા વચ્ચે જીવવું એને અતિશય દોહલું થઈ ગયું. ત્યારે તેણે એક યુક્તિ કરી. નગરની બહાર એકાંત સ્થળે શંકરનું એક મંદિર આવ્યું હતું અને એ મંદિરની ધર્મશાળામાં કૌશિકના રોગના ઈલાજ કરનાર વેદરાજ રહેતા હતા. એ ધર્મશાળાની પાસે ઝૂંપડી બાંધી આઠે પ્રહર વેદની નજર નીચે રહેવાય તો ઈલાજનું પરિણામ વધારે અસરકારક આવે એવી તેણે પતિને વિનંતી કરી. રોગ વહેલો મટે અને પાછી જૂની રંગરાગ દુનિયા તેને મળે એવી પત્નીની સર્વ વિનંતી સ્વીકારવાને માટે પતિ તૈયાર હતો. કલ્યાણીએ ધર્મશાળાથી થોડે એક ઝૂંપડી બાંધી, થોડો ઘર વખરી ભેગી કરી અને આખો દિવસ અને રાત પતિને પાટાપીટી બાંધવામાં, કષ્ટમૂળ ઘસી ઘસીને ચોપડવામાં, માટી ચાંદાના લેપ કરવામાં તેણે ગાળવા માંડ્યા. રોગ તો ઘટવાને બદલે વધતો જતો હતો. કૌશિકના હાથ પગ નિરુપયોગી બનવા લાગ્યા હતા અને કલ્યાણીના ટેકા વગર હાલવું ચાલવું પણ કૌશિક માટે મુશ્કેલ થઈ પડ્યું હતું. માત્ર આ સ્થળે એક જ સુખ કલ્યાણીને હતું. પતિની નિંદા કરનાર ભાગ્યે જ આ બાજુ દ્રષ્ટિ કરતા. રાત્રિનો સમય હતો, બહાર અંધકાર વ્યાપેલો હતો.
સોમપ્રદોષની એ રાત્રિ હતી અને કૌશિકના અંગ છેડાઓ અતિશય પીડા કરતા હતા. કૌશિકે આખી દુનિયાને ગાળો દીધી, પોતાના ભાગ્યને ગાળો દીધી, ઈશ્વરને પણ ગાળો દીધી. એટલું જ નહીં પણ તેની સતત સેવા કરતી પત્નીને પણ તેને ગાળો દીધી. ઘણીવાર માનવીને દુઃખ પડે છે ત્યારે તે દુઃખના કારણ બીજાને માથે ઢોળવામાં આનંદ માને છે. કુષ્ઠરોગી પતિનું ભાગ્ય લઈને આવેલી કલ્યાણી જાણે તેના કુષ્ઠરોગનું કારણ હોય એમ એણે એ રાત્રિએ વર્તન કરવા માંડ્યું. કલ્યાણી ગાળોને ગણકારતી ન હતી. એ જાણતી જ હતી કે પતિનો અસહ્ય રોગ પતિના મુખમાંથી ગાળો બોલાવે છે. રોગિષ્ઠ માણસની વાચા પણ રોગિષ્ઠ બની જાય છે. એમાં માનવી જ એકલો દોષપાત્ર છે, એના કરતાં એનો રોગ વધારે દોષપાત્ર છે એમ કલ્યાણી માને એમાં નવાઈ ન હતી. કૌશિકના કષ્ટ પછાડ જેમ જેમ વધતા ગયા તેમ તેમ કલ્યાણીનું હૃદય વધારે ને વધારે ચીરા પડતા ચાલ્યા. એ જાણતી હતી એટલા બધા ઈલાજો એણે શરૂ કરી દીધા અને આંસુ ભરેલી આંખે કૌશિકના દેહને જેમ બને તેમ વહેલી ઢાંકળ વળે તેવા પ્રયત્નો તેણે મુખ મચોકડ્યા વગર કરી દીધા અને એકાએક કૌશિકની આંખમાં આછી આનંદની ચમક ચમકી ઉઠી. કલ્યાણીએ પણ એ ચમક જોઈને કૃત્યકૃતતા અનુભવી અને સહર્ષ પૂછ્યું, હવે જરા આતસનું સમાન શરૂ થઈ ગયું છે. પતિએ જરા વધારે પ્રફુલ્લ મુખ કરી કહ્યું. પતિની આંખ ઝૂંપડીને ન જોતા ઝૂંપડીની બહાર કંઈ નિહાળી રહી હોય એમ કલ્યાણીને ભાસ થયું. કલ્યાણીએ પણ ઝૂંપડીની બહાર નજર નાખી. પાસેની ધર્મશાળામાં વસતા દંડવતથી સરખા વેદરાજને સાંભાર યાદ કર્યા અને કહ્યું, વેદરાજ, હું આ શા આભાર માનું છું. વેદરાજ, અરે હા, એ તો ઠીક છે, પણ અત્યારે મને સાંતા વળવાની શરૂઆત કેમ થઈ તેની તને હજી સમજ પડતી લાગતી નથી. કૌશિકે કહ્યું, ના, હું તો એક જ વાત જાણું. મારા પતિદેવને જેનાથી સુખ શાંતિ થાય એ મારો પ્રભુ. એકનિષ્ઠ કલ્યાણીએ જવાબ આપવો તો જરાક વધારે કાન માંડીને સાંભળ. કાંઈ સંભળાય છે? ના, મને તો તમારા શબ્દ વગર બીજું કાંઈ સંભળાતું નથી. જીવનભર બબૂચક રહે કલ્યાણી, કાંઈક નૃત્ય થતું હોય એવું તને સંભળાતું નથી. રસરખી પતિ કૌશિકે પત્નીનું ધ્યાન ખેંચી પાસેના શિવ મંદિરમાં ચાલતા નૃત્ય ઝણકર અને વાદ્ય રણકારનું સૂચન કર્યું. કલ્યાણી ચમકી. આવા કષ્ટપ્રદ રોગમાં પણ કૌશિકને અસર કરે છે નૃત્ય ઝણકાર? હા, કાંઈ સંભળાય છે ખરું? કલ્યાણીએ કહ્યું. અરે શું ગમર જેવી વાત કરે છે. હું આટલે દૂર રહ્યા એ કોનું નૃત્ય છે અને કોનો સાજ છે એ કહી આપું. કહે ને કહે પણ આપણા નગરની સર્વશ્રેષ્ઠ નર્તકી કીર્તિકા શિવ મંદિરમાં નૃત્ય કરતી લાગે છે. વાહ, કીર્તિકાને ત્યાં કરેલી કેટલીય ધીંગા મસ્તી યાદ કરતો પતિ કૌશિક કુષ્ઠરોગના શણકાર સહન કરીને એ પોતાનો ભૂતકાળ યાદ કરવા લાગ્યો. હા, આજ સોમવાર છે. હું વેદરાજ પાસે શિવ મંદિરમાં ગઈ ત્યારે મેં સાંભળ્યું હતું કે કોઈ નર્તકી શિવ મંદિરમાં આવવાની છે. કલ્યાણીએ કહ્યું. કલ્યાણી, તું મારી પત્ની છે નહીં? પતિએ પૂછ્યું. હા, સૂર્ય અને અગ્નિ સમક્ષ હું આપની પત્ની બની છું. કેમ એમ પૂછવું પડ્યું? મારી સેવામાં કાંઈ ખામી? કલ્યાણી બોલી. ના ના ના, તારી સેવામાં તે ખામી હોય ત્યારે તમે એવો પ્રશ્ન કેમ કર્યો? તને હું કે ના કહું? પત્નીની પતિભક્તિનો બને એ લાભ ઉઠાવવાની કળામાં કૌશલ્ય મેળવી ચૂકેલા પતિએ કળાનો ઉપયોગ કર્યો. મને નહીં કહો તો કોને કહેશો? તમારા મનને અને તે જ રીતે સુખ થાય. જે માર્ગે સુખ થાય એ માર્ગે જવા હું આજન્મ બંધાયેલી છું. આજ સુધી મને કદી શંકા આવી નથી કે તું મારું સુખ વાંચતી નહીં હોય. પતિએ કળા વિસ્તારવા માંડી. તો આજ શું શંકા આવી? ના, પરંતુ ભવિષ્યમાં પણ કદી શંકા ઊભી જ ન થાય એમ સિદ્ધ કરવા માટે હું તારી પાસેથી એક માંગણી કરું છું. તો એમાં વાર કેમ લગાડો છો? જો તું મારા આવા કષ્ટમાં મને થોડી પણ સુખની ક્ષણ આપવા ધારતી હો તો મને ટેકો આપીને શિવ મંદિરમાં લઈ જા. પતિએ કહ્યું. અને હવે કલ્યાણી ખરેખર ચમકી. આવા રોગમાં પણ પતિને નૃત્ય ગીત અને નર્તકીઓને શૃંગાર રમતનો મોહ જરાય ખસ્યો દેખાતો નથી. કલ્યાણીએ કહ્યું. પણ એ તો નૃત્ય ને સેવા પણ કરવા આવી છે. હવે એ બીજા કોઈને પોતાનું નૃત્ય કે પોતાનો દેહ વેચે એમ નથી. એ જે હોય તે હું એ ક્યાં એની દેહે કે એનું નૃત્ય વેચતા માગું છું. શિવ મંદિરમાં ભજનક તરીકે હું અને તું બંને બેસી શકશું.
પતિએ સરળતા ભર્યું કારણ રજૂ કર્યું. કૌશિક, હવે હદ થાય છે. આજે તને ના કહેવાનું મને મન થાય છે. કલ્યાણીએ સીમા બહાર પહોંચેલી ગયેલા પતિના કુષ્ટકૃત્યની સીમા હજી પણ વધારે વિસ્તૃત બનશે એમ ધારેલું નહીં. માટે જ મને શંકા આવી. તારી પતિ સેવા એ સાચી સેવા છે કે કેમ એનું અત્યારે જ પારખું. પતિએ કહ્યું, અતિ સેવામાં હું તમારી કુસેવા કરી રહી છું એમ મને લાગે છે. પત્નીએ કહ્યું, કલ્યાણી, તું મારું સુખ વાંચે છે નહીં. મને આ ભયંકર રોગમાંથી થોડી ક્ષણો પણ સુખની આપવી હોય તો મને મંદિરમાં લઈ જા અને શંકરના દર્શન કરવા દે. પતિએ અત્યંત આર્જવપૂર્વક પત્નીને વિનંતી કરી. પત્ની જાણતી હતી કે પતિ શંકરના દર્શન કરવા કરતાં નર્તકીના હાવભાવને અને દેહહિંડોળને નિરખવા માટે જ પ્રવૃત્ત થયા છે. પરંતુ એને ખ્યાલ આવ્યો કે ઔષધિ જે સુખ કે શાંતિ પતિને આપી શકતી ન હતી તે સુખ અને શાંતિ પતિને નર્તકીના દેહડોલનમાં મળતી લાગે છે. પતિનું તો કર્તવ્ય આ અતિ કષ્ટની ક્ષણે પતિનું કષ્ટ ઘટે એમ કરવું કે જે દોષમાંથી કષ્ટ ઉત્પન્ન થયું હતું તે દોષ તરફ પતિને દોરવો. પતિમાં હવે વધારે દૂષિત થવાની પણ શક્તિ રહી ન હતી. નિંદા તેના દેહમાં તો નહીં જ. નર્તકી પણ શંકર પાસે પોતાના કલા દોષનું અંતિમ સમર્પણ કરવાને આવી હતી. સૌનું કલ્યાણ કરનાર શિવ એ સ્થળે બિરાજતા હતા. કદાચ કલ્યાણીનું, કહો કે કૌશિકનું અંતિમ કલ્યાણ સાંધવા સાક્ષાત શિવ પતિને મુખે આ બોલ બોલતા હોય તો જીવનભર જેણે પતિમય માનસ બનાવ્યું હતું એ કલ્યાણીને પતિની ઈચ્છા પૂર્ણ કરતાં બહુ વાર લાગે એમ હતું જ નહીં. મંદિર અને ઝૂંપડી વચ્ચે 300-400 ડગલાનું અંતર હતું. પતિને ટેકો આપી કલ્યાણીએ ચલાવ્યો, પરંતુ ખવાઈ ગયેલા આંગળાવાળા પગ ક્યાંથી ચાલી શકે? કૌશિકનું મન મંદિરમાં નાચ કરતી નર્તકી તરફ દોડતું હતું, જ્યારે એના પગમાં દોડવાની શક્તિ પણ ન હતી અને દોડવાનું સાધન પણ ન હતું. એકાએક કૌશિકે ઈચ્છા અને ફળ વચ્ચેનું આટલું અંતર જોઈ કલ્યાણીને કહ્યું, કલ્યાણી, મને તું ઉપાડી ન લે. હવે થોડા ડગલા રહ્યા છે અને આ અંતરમાં મને કે તને કોઈ દેખવાનું નથી. કોઈ દેખવાનું હોય તો પણ શું? કહી કલ્યાણીએ પતિને ઉપાડવાની ચર્યા કરી. એટલામાં બાજુ ઉપરથી એક અત્યંત દુઃખિત પુરુષનો અવાજ સંભળાયો, મને પાણી આપો. કોણ છે ભાઈ તું? કલ્યાણીએ પૂછ્યું. હું માંડવ્ય માનનો બ્રાહ્મણ છું. પાણી વગર હું મરતો પડ્યો છું. મને બચાવવો હોય તો દોડતી જઈને પાણી લઈ આવ. પાણી વગર તડફતો બ્રાહ્મણ માંડવ્ય આર્જપૂર્વક પાણી માંગવા લાગ્યો. એક બાજુ તુષાતુર બ્રાહ્મણનો જીવ જતો હતો, બીજી બાજુએ મહાતુર પતિનો પ્રાણ જતો હતો. 5-15 ક્ષણમાં પતિને મંદિરમાં મૂકી તે પાણી લઈ આવે એમ હતું. એટલે કલ્યાણીએ કહ્યું, ભાઈ માંડવ્ય, 5 ક્ષણ ધીરજ રાખ. મારા પતિને મારે મંદિરમાં ઉચકીને લઈ જવા પડે છે. ત્યાં મૂકી આવી તને પાણી પાઉં. નર્તક ભોગી પતિની વાસના કરતા અને મારી પાણીની જરૂર ઓછી લાગે છે ખરું? વાસનાવશ પતિને તૃપ્ત કરનારી તું સૂર્યોદય પહેલાં પતિ વિહીણી થઈશ અને તારું સૌભાગ્ય નંદવાશે. માંડવ્યે કપિત થઈને શાપ આપ્યો. પતિ સેવામાં તલ્લીન બનેલી કન્યાથી પણ એકાએક બોલાઈ ગયું, મારા પતિને મારાથી વિખૂટો પાડે એવો સૂર્ય કદી ઉગશે જ નહીં. એક કૌશિક, કલ્યાણી અને માંડવ્ય ત્રણે એકદમ શુદ્ધ બની ગયા. માંડવ્યે પતિને મૃત્યુ આપ્યું હતું. સતીએ પતિનું મૃત્યુ લાવનાર સૂર્યને જ અદૃશ્ય કરવાનો શાપ આપ્યો હતો અને સૂર્ય ન ઉગે તે દિવસે આખા વિશ્વનું મૃત્યુ ઉપજે. હવે શું કરવું? વિચારમાં ત્રણેય જણાની રાત્રિ વીતી ગઈ. કૌશિકના દુઃખ ભરેલા દેહમાં એક વિચાર ઝબક્યો, આવો દેહ સજીવન રાખીને પણ શું અર્થ? એના કરતાં દેહ પડે તો આ રોગની જ્વાળામાંથી તે ઉગરી પણ જાય. અને ખરેખર એ પ્રસંગે રોગના દુઃખે કૌશિકના દેહ ઉપર તેણે કદી ન અનુભવેલો હુમલો કર્યો અને તેણે પોતાનું સ્વતર મૃત્યુ ઈચ્છ્યું. સતી કલ્યાણી કૌશિકને મૃત્યુ મુખે જવા દે એમ હતું નહીં. એક કુપતિ બ્રાહ્મણનું વચન અને એક કુપતિ સતીનું વચન બંને સામ સામે ઘર્ષણમાં ઉતર્યા. શિવ પૂજન કરી શિવને પોતાનું નર્તક અર્પણ કરી વેશ્યાવૃત્તિને તિલાંજલિ આપી. વેશ્યા એ માર્ગથી પ્રભાતને પળ આવતા પાછી ફરતી હતી. તેણે આ હકીકત સાંભળી
એ નર્તકી કૌશિકને એના જુવાનીના સમયમાં સારી રીતે ઓળખતી હતી. એના રોગની વાત પણ એ સારી રીતે જાણતી હતી અને કલ્યાણી સરખી સેવાભાવી પત્ની તેની શુશ્રુષા કરી જીવતો રાખી રહી હતી. એ પણ આખા ગામ સાથે નર્તકી કીર્તિકા જાણતી હતી. શ્રીમંદની બહાર આમ શુદ્ધિનું વાતાવરણ છવાઈ ગયું. પીડા ભોગવતા કૌશિકને હવે મોતીની જે તમન્ના લાગી હતી. દેહ ઉપર તેને પરમ વિરાગ આવી ગયો હતો. સારણ ઉપર ઘસતા હથેની માફક તેના દેહી રોગમાં ઘસાઈને કામનાને તિલાંજલિ આપી દીધી. નર્તકીએ ગામમાં જઈને આ વાત ફેલાવી અને સતીના શાપથી સૂર્યોદય થશે જ નહીં એવી આગાહીમાં તેણે આખા નગરને વ્યથિત પણ કર્યું. માર્કંડેય પુરાણ તો કહે છે કે કેટલાય દિવસ સુધી સતીની ઈચ્છા અનુસાર સૂર્યોદય થયો જ નહીં અને આખા બ્રહ્માંડમાં હાહાકાર વ્યાપી ગયો. કદાચ કોઈ અકલ્પ્ય વાદળોએ કોઈ અકલ્પ્ય ગ્રહે વચ્ચે આવી સૂર્યોદયને અટકાવ્યો હોય તો કોણ જાણે, પરંતુ આખા ગામને અત્યંત ભય ઉત્પન્ન થયો અને પાસે જ નર્મદા તટે આશ્રમ સ્થાપી રહેલા અનસૂયાની પાસે ગામના આગેવાનો દોડી ગયા. પતિના મહિમાને સતત બિરાવતા સતી અનસૂયા સૂર્યને રોકીને બેઠેલી કલ્યાણી પાસે આવ્યા અને પ્રસન્ન મુખે કલ્યાણીની હકીકત અને માંડવ્યની હકીકત સાંભળી લીધી અને કહ્યું, તમે ત્રણે સાચા પડી એમ આપણે કરીએ તો હું મારા પતિને કદી મરવા ન દઉં, ભલે સૂર્યના ઊંઘે અને બ્રાહ્મણ રથાસર ચાલ્યું જાય. કલ્યાણીએ કહ્યું, કલ્યાણી, આ દેહ તને ભાગ્યે જે ખપ લાગ્યો છે એ દેહનો નાશ થાય એમાં જ એનો દેહનો સુખ છે. તું હઠ પકડીને બેસ નહીં, સૂર્યનો ઉદય થવા દે અને મારા આ પાપી દેહને પડવા દે. કહી કૌશિક જમીન ઉપર ઢળી પડ્યો. અતિ ઘસાયેલા તેના દેહમાં પ્રાણ રહ્યો નહીં એમ કલ્યાણીને લાગ્યું અને એકાએક સૂર્યોદય થયો અને આખી સૃષ્ટિ આનંદની ઉર્મી અનુભવવા લાગી. પરંતુ કલ્યાણી શૂન્ય બનીને બેસી રહી. પતિના દેહને અગ્નિદાહ દેવાય તે પ્રસંગે સહગમન કરવાનો નિશ્ચય તેની આંખમાં તરવરી રહ્યો. સૂર્ય ઉગીને કલ્યાણીના પતિવ્રતનું ઉપર કલંક લગાડ્યું હતું એવી તેના મનમાં ખાતરી થઈ ગઈ હતી. કલંકિત દેહ પતિના દેહ સાથે બળતા વિશુદ્ધ પામશે એમ ધારી એ સહગમની રાહ જોતી બેઠી. સતી અનસૂયાએ કૌશિકના દેહે ઉપાડી લીધો અને પાસેના જ નર્મદા તટ ઉપરના આશ્રમમાં લાવી એ દેહને મૂક્યો. પાસે એક મોટો ખાડો કર્યો અને કૌશિકના દેહને બાળવાને બદલે સંન્યાસીની માફક પદ્માસનવાળી બેસાડી તેના ગળા સુધી માટી પૂરી દીધી. કલ્યાણીથી રહેવાયું નહીં. તેણે પૂછ્યું, માતાજી, આ બધું શું થાય છે? હું તો સહગમની તૈયારી કરું છું. પતિના દેહને બાળો કે દાટો, પરંતુ એની સાથે મારી જગા રાખો. અંશના મુખ ઉપર જરાય શોક હતો નહીં. તેણે કહ્યું, તું સાચી સતી છે. તારું સ્થાન તારા પતિ સાથે છે. ક્યાં છે મારો પતિ? કલ્યાણીએ પૂછ્યું. ઘડી બે ઘડી રાહ જોઉં, એટલામાં તને તારો પતિ ન મળે તો હું મારે હાથે તને તારા પતિની ચિતા ઉપર ચડાવીશ. કૌશિકનો દેહ બે ઘડી સુધી એ માટી ભરેલા ખાડામાં પુરાઈ રહ્યો. બે ઘડી વીતી અને કૌશિકની મૃત આંખમાં સહેજ ગતિ આવી હોય એમ દેખાયું. આંખમાં ગતિ આવી એટલે તેના મુખમાં પણ જીવન આવતું દેખાયું અને થોડી વારમાં તો તે બોલી પણ ઉઠ્યો, કલ્યાણી, મારો દેહ બહુ જ સાતા અનુભવે છે. મને આ માટીમાં જ રાખી મૂકશો તો મારું જીવન સુખમય જશે. કલ્યાણીના સતીત્વને પ્રભાતે અનસૂયાના આશીર્વાદને પ્રભાવે કે અનસૂયાના આશ્રમની માટીના ઉપચારથી કૌશિકનો દેહ નિરોગી બન્યો અને ખાડામાંથી તેને બહાર કાઢવામાં આવ્યો. ત્યારે કુષ્ઠ રોગનું એક પણ ચિહ્ન ન દેખાતા તેજસ્વી બ્રાહ્મણને શોભે એવો તેનો દેહ બની ગયો. કૌશિકે કલ્યાણીને જોઈ, કલ્યાણનું રૂપ જોયું. સતી અનસૂયાને જોઈ, અનસૂયાના રૂપને નિહાળ્યું. બંને સૌંદર્ય સાંધ્વીઓ હતી. કૌશિકના હૃદયમાંથી કામવાસના અદ્રશ્ય થઈ અને સ્ત્રીના માતૃત્વને, રક્ષક તત્વને, કલ્યાણત્વને નિહાળી તે બંને સત્યોનો સાષ્ટાંગ પ્રણામ કરી રહ્યો. હવે આ સુવર્ણ શુદ્ધ બનેલા દેહને ફરી ભોગ કે રોગમાં હું ન ઉતારું એવો મને આશીર્વાદ આપો. માર્કંડેય પુરાણની આ કથા સાચી છે કે ખોટી એનો નિર્ણય આજની બુદ્ધિને આપી શકાય એમ નથી, પરંતુ હજી નર્મદા કિનારાની અનસૂયા શ્રેષ્ઠની માટી અનેક કુષ્ઠ રોગોને આરામ આપે છે અને શાસ્ત્રીયતામાં માનતી આજની વૈદિક વિદ્યા પણ એ સ્થળે દવાખાનું કાઢી મૃત્તિકા ઉપચારને જીવંત રાખે છે. માર્કંડેય પુરાણને રચાઈ હજારે વર્ષ થઈ ગયા એમ માનીએ તો પણ આજનો ઉપચાર ગ્રહ 1000 વર્ષનો અકોડો
સામતું ઊભું છે, એટલું જ આપણા બુદ્ધિયોગમાં આપણે કહી શકીએ. વાર્તા ભલે ખોટી હોય. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.